સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે રિક્ષામાં વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી કરતી 2 મહિલા સહિતના 7 મળતિયાની ટોળકીને ઝડપી પાડી ₹95,322નો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસ મથકની સર્વેલન્સ ટીમે મળેલી બાતમીના આધારે આજરોજ સચિન જીઆઈડીસી જગદંબા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની પાછળથી રિક્ષામાં વિદેશી દારૂ અને બિયરના ટીનની હેરાફેરી કરતી ટોળકીના ગોપાલ ઉર્ફે ગોપાલ લંગડો, કિષ્ટોરામ, ગુરુકુમાર કૃપાલ ચૌધરી પટેલ, શિવપ્રકાશ શારદા પ્રસાદ કેવટ તથા તેની પત્ની નિર્મલાબેન કેવટ, અજીત ઉદયરાજ બિંદ, અમિત પ્રેમચંદ શ્રીવાસ્તવ અને શાંતિબેનને પપ્પુભાઈ લલ્લુભાઈ આહિરવાડને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન નંગ 518 મળી કુલ ₹95,322નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા 2 મહિલા સહિત 7 મળતિયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65, 83 તથા 98(2) અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।